આય આય પચરી એ સરપંચ હું કામ છે એ હું તો નિરાતે એલા એ ભાઈ અત્યારે હોવાનું નથી. તું આમ જો ગામમાં બધે ઘરે જઈને કહી આય કે હે ને સરપંચના વાડામાં મીટિંગ રાખેલી છે અને મીટિંગ છે કે ને જી કોઈને શેરીમાં જી તકલીફ હોય એ લખાઈ નાખવાનું એટલે બધાનો પ્રશ્ન મારે હલ કરી દેવાનો છે. જો કોઈકને ગટરની સમસ્યા હોય, કોઈકને પાણીનું આવતું હોય અને કોઈની શેરીમાં બ્લોક ન હોય ને એ બધા કામ મારે કરી દેવાના છે. એટલે તું ઘરે ઘરે જઈને કહી આય કે સરપંચે મીટિંગ રાખેલી છે, સાંજના 4 વાગે વહી આવવાનું છે. એ સરપંચ એમ તો અમારે પ્રોબ્લેમ છે ઘરમાં. એ ભાઈ તારા ઘરમાં શું પ્રોબ્લેમ છે? એને છે ને અમારો 100 નો પ્લોટ છે ને 200 નો પ્લોટ જોવે. એ ભાઈ ઈ પ્લોટની સમસ્યા છે ને મારે ન હલ કરવાની હોય, ગટરની છે, બ્લોકની છે, ઈ હોય ને તો હું કરું. તારે ઘરે ઘરે જઈને કેવા જવાનું છે ભાઈ, જાને કહીએ ને હવે ભજીયા રાખો, ભજીયા રાખો. એ હા ભજીયા રાખી જા બસ. હા તો બધાને કેવા હાલો. હા જા. કઈ વાપરો છો કે? એ ભાઈ તું કામ કરીને તો આય પછી વાપરવા દઉં કે નહીં? એ હા વાંધો ને હાલો બધા કેવું મીટિંગ રાખી સરપંચ ત્યાં જલ્દી આવો અને ફરજિયાત બધાને આવવાનું છે કેજે પાછો. ઓકે ઓકે હાલો જા. હા હે બાપા, હું આજ પાણી આવ્યું કાજે નથી આવ્યું? આજે નથી આવ્યું. કાંઈ 4-5 દીથી પાણી કેમ નથી આવતું? પાણી એમાં એવું છે ગજુડા, ઓલા રોડવાળા છે ને મોટી લેન નાખીને ત્યાં આપણા કનેક્શન એમાં આપણું તૂટી ગયું હોય ને કાબુરાઈ ગયું છે, બેમાંથી એક થયું, એમાં પાણી આવતું બંધ થઈ ગયું છે. પણ બાપા આપણે એકને જ નથી આવતું, આજુબાજુમાં જ બધાને આવે છે. હા ભાઈ તારી સાચી વાત છે, પણ આપણા કનેક્શનમાં થોડું થયું હોય તો હવે કરવું હું એ જ વિચાર કરું છું એમ. કરવાનું શું હોય, જીસીબી વાળાને ફોન કરો ને ખાડો ગળાવીને જોવરાવી. લે હું કે આપણે થોડો ખર્ચો કરવાનો છે, જીસીપી વાળાને બોલાવું ને ખોદાવું ને પાછો કનેક્શન વાળાને બોલાવું, આપણે કાંઈ કરવાનું હોય એ બધું સરપંચને કરવાનું હોય. એ બાપા સરપંચ તો હવે કેદી કરે, ત્યાં સુધી આપણે શું કરવું? પીવાનું પાણી ક્યાં જ કાઢવું, વાપરવાનું તો સમજ્યા. અચ્છા વાપરવાનું તો વરસાદનું ફરી લઈએ છીએ, પણ પીવાની તકલીફ છે ને એ જ વાંધો છે. એટલે મને આજ હાફતું હતું કે હું આ છે ને સરપંચ આગળ જાઉં ગમે એમ કહીને એને કહું કે ભાઈ અમારું પાણી બંધ છે 5 દીધા તમે હરખું કરાવો. હા તે જાઓ. સાંભળો અલા શું છે પણ એ વાલજી કાકા, સરપંચે છે ને વાડામાં મીટિંગ રાખી છે. તમારે જે કાંઈ પ્રશ્ન હોય પાણી, ગટર, રસ્તા, લાઈટ એ બધું સરપંચને કહેવાનું છે. આજ મીટિંગ છે અને ફરજિયાત આવવાનું છે. અરે પથરી આવવું પડે એવું જ છે ને, અમારે કાંઈ સુવિધા નથી જોતી, અમારે ખાલી પાણીની સુવિધા જોતી છે. હા એ બધું સરપંચને કહેજો. હજી તો એ વાત હાલે છે, ત્યાં તો વાત તું લઈને આવી ગયો અહીંયા. આતે આવી જાજો, હજી મારે કેટલાને કેવા જવાનું છે. આ તો કાંઈ વાંધો નહીં, હમણાં આવી છીએ. કેટલા વાગ્યા છે પછી મીટિંગ? હમણાં કલાકમાં. કલાકમાં? હા. આ તો કાંઈ વાંધો નહીં, જા તું તમ તારે, અમારે ઈ જ કામ છે, બીજું કાંઈ કામ નથી. એ હાલો. એ હા બાપા જાવું જ છે હો મીટિંગમાં, અને કેવું જ છે અમારે પાણી નથી આવતું એમ. આ જવાનું જ છે ને. ભલા મળજો આ વાત નહીં કરવી ને તો પાણી પીતા વગર રહેવું. વરસાદનું પાણી તો આવે છે તો ધોવા લુગડા બધું થઈ જાય, પણ પછી પીવાનું ક્યાં ગોતવા જવું? હા તો હમણાં કાંઈ વાંધો નહીં, કલાક પછી કીધું છે ને. હા જાય ચા પાણી પીને પછી. ઓ પથુભાઈ, બોલ ને પથરી. પેન પાલી નામ. એલા ભાઈ ગાડી પંચર થઈ ગઈ છે, ગાડી લેવા જાવ છું. એ પથુભાઈ, સરપંચના વાડામાં આજે સરપંચે મીટિંગ રાખી છે. તમારે જે પ્રશ્ન હોય પાણી, લાઈટ, ગટર એ બધું કહેવાનું છે. કેવું છે? હા એ તો તને જ કહી દઉં તો ડાયરેક્ટ. એ જો પ્રશ્નમાં તો એવું છે ને, મારી ગાડી પંચર થઈ ગઈ છે તો સરપંચને કહે ને એ દુકાનેથી લઈ આવે ગાડી. હવે- મારે ખોટું હાલી ન જાવ. હવે એ પથુભાઈ, હવે એવા થોડા કાંઈ પ્રશ્નનો હલ સરપંચ કરે. તો કેવો પ્રશ્નનો હલ? ઈ એનું સરકારી હોય ઈ કરે. આ સ્ટ્રીટ લાઈટ છે, ગટર છે, પાણીનું આવતું હોય, તમારે આ રોડ રસ્તા ખરાબ હોય, બ્લોક નાખવાના હોય. એવું છે તો પતરી મારે એક પ્રશ્ન છે ખરી સરપંચ પાસે. આ સ્ટ્રીટ લાઇટ નો પ્રશ્ન છે. મારા ઘર પાસે છે ને સ્ટ્રીટ લાઇટ થતી જ નથી, રાતે છે ને બહુ અંધારું હોય છે. કે પથુભાઈ, હું થોડા સરપંચ છું, સરપંચે મીટિંગ રાખી છે, તમે આવીને બધું કહી દેજો. ક્યારે છે મીટિંગ? હમણાં કરતી કલાક જેટલું થાય ક્યાં છે? વાડામાં. આજે હમણાં પોગી જાવ કે સરપંચ ને ઉપાડી જ લેવા છે, કઈક કામ કરો એમ. હા એમ કયો. હા ત્યાં હું ગાડી લેતો આવું મારી. હા તો લેતા હોય, હું કેતો હોઉં. હા એ બાપા, એ બાપા, મને એકલા મૂકીને વયા ગયા. એ બાપા, એ બાપા. સાનો થઈ જા. એ પત્રી, આખા ગામમાં તું એક માણસ હાસો છો. મારા હગા કાકા નો આવ્યા, તને ખબર પડી તું એક આવ્યા. શું એટલે આ મારા બાપા વયા ગયા લે. સારું કર્યું પત્રી, તું એક તો એક આવ્યો તો ખરો. પણ એ રાજા, હું તો છે ને સરપંચના વાડામાં મીટિંગ હતી ને એટલે કેવા આવ્યો તને.
અહીંયા મારા બાપા વયા ગયા છે અને તને મીટિંગ નહીં પડી છે હજી. ના 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 સરપંચ ના જઈને કહું કે હાલો હાલો. એટલે મારા બાપા પાસે જાય એટલે તું નથી આવ્યો. ના 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 હું એટલે જ આવ્યો તો પણ હવે એ પણ ભદ્રી ઘડીક બે તો કરો, અહીંયા કોઈ આવ્યું નથી હજી. બધાને જાણ તો કરું. આ કે બધાને હા સરપંચ બોલો ને. મીટિંગ શરૂ કરો ને, શું વાત છે? એ વાલજીભાઈ, પત્રી બોલાવા ગયો છે, હજી ગામડાને તો આવવા તો ગયો, પછી એકારી બધાનો પ્રશ્ન હું સાંભળીશ. એ બધા આવશે ને એક એક પ્રશ્ન તમને કરશે ને તો વાર લાગી જાહે. એક એક અહીંયા સિવિંચા સલું કરી દો. એ હાલો બોલો તમારો શું પ્રશ્ન, એટલે તમને પહેલા છૂટા કરી દઉં. હવે સરપંચ 5 દીઠા પાણી નીચે આવતું એનું કાંઈક કરો. વાંધો નહીં, બસ ને પાણીનો જ પ્રશ્ન છે ને. આ પાણીનો જ નહીં ને, ભલા મને અમારે પીવા આવે ક્યાં જવું? નકા અમે તમારા ઘરેથી ટાંકો એના ખીચાવ કરી અમારા. કાંઈ વાંધો નહીં, પાણીનો પ્રશ્ન તમારો હલ થઈ જાય બસ. આ તો વાંધો નહીં, પહેલું અમારું કામ થવું જોઈએ. આમ જો નો આવે ને તો તમે નવી લાઈન નાખી દઈશ તમને. એ બસ. સરપંચ હવે છે ને મારી ફરિયાદ સાંભળો. હું છે ને તમને કહીને થાક્યો કે મારી ઘર પાસે સ્ટ્રીટ લાઇટ છે એ કે દુની બંધ છે. દર વખતે તો ચોમાસાનો પ્રશ્ન છે, ચોમાસું આવે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જશે ને તમે કઈ કરતા નથી. કાંઈ વાંધો નહીં, આજ પણ છે ને એ લાઈટ જ બદલી નાખી, નવી લાઈટ નાખી દો બસ. હા કરો કઈ કરો સરપંચ, આ અંધારામાં રહેવાનું થાય. આ બધું થઈ જાય તમ લે. હા. એ પત્રી ગામના ને કઈ નથી થયું, એકલો એકલો હું આવ્યો. એ સરપંચ હું એકલો હવે ભૂખા કાકા વી ગયા ક્યાં ઉપર. હે હા એ પત્રી મસ્તી કરવાના ટાઈમે મસ્તી કરવાની હોય ને, એવી મસ્તી ન કરવાની હોય. તને મસ્તી કરતાય નથી આવડતું. હા એ સરપંચ હું ત્યાં જઈને આવ્યો તો રાજ્યો રોતો તો લાશ પડી હતી. હે? તો ગુજરી ગયા? હા ગુજરી ગયા. એ સરપંચ હું મસ્કરી નાખતો તો એને કયો આચી ના પાછો કારક આવું કરે છે હોય યાર. ના ના મસ્તી નહીં તમારા આમ બસ. એ તો સિરિયસ કે છો, આ શું વહી ગયા છે ભૂખડ. હા તો સરપંચ મીટિંગ તો છે ને કાલે થાય, સમજ્યા? આજે તાર પાસે સીધા આપણે ભૂખડિયા ઘરે રહે એટલે બધું થઈ જાય, આપણે ખબર તો પડે ને હું થયું એમ. હાલો 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 એ પત્રી છાનો રે ભાઈ, છાનો રે. ચાલો રે. એ રાજા એક કામ કર સરપંચ, પાણી પાઈ દઉં હું એને. આમ જો તમારા ભાઈ છે એટલે તમારે તો પાણી પાવું જ પડે. હા. પાઈજો પાણી પાઈજો. એટલે રામ. હવે હું પાણી પાતા થા. એ રાજા પાણી તો પાવા દે, એનો ભાઈ છે એટલે પાણી તો પાવા દે, આમાં તો પાણી પાવા દેવું જોઈએ. અરે આ સરપંચ એની હારી અમારા બોલે વ્યવહાર નથી. જ્યારે જીવતા હતા ને ત્યારે એક ઘડોય પાણી નથી આપ્યું પીવા, અને હવે મર્યા ત્યારે પાણી પાવું છે તમારે. એ ભાઈ અહીંયા આવું કામ થઈ ગયું એટલે બહુ બધાય નહીં, સમજો વાલજીભાઈ જવા જો આપણે, બરોબર ને? તારા જો સમજતો નથી ને, એવું કાંઈ ન હોય. એ તો લગન પ્રસંગ હોય ને તારે રિયાઓને એવું બધું હોય. આ તારા બાપા વૈયા ગયા છે, હવે છેલ્લી ઘડીએ મને મોઢું જોઈ લેવા દે, પાણી પાઈ લેવા દે. અરે મારા બાપા જીવતા હતા ને ત્યારે મને ચોખ્ખી ના પાડી હતી, વાલજી કાકા હું મરું ને ત્યારે એને મોઢું ન જોવા દેતો, એટલે તમે તો આઘાત રહી જાઓ વાલજી કાકા. આમાં એક રાજા કામ કરે તો થયું હું ઈ ક્યાંય. હા થયું હું એમ. હા એ ભાઈ તમે રાવા ગયો ને નકર વળી પાછું વચ્ચે રાજા. આમ જો આમ રોમા, આ તારા બાપા મરી કેમ જાય ઈ તો કે હવે. એ ભાઈ એ ઘડી છાનો મનો બેસી ને ભાઈ તું. ઘડીક રે ને, અને શું હું ઈ કે હવે. એટલે પથુભાઈ વાસો ચિઠ્ઠી. આ ચિઠ્ઠીમાં શું હોય તે વાંચવાનું હોય, તું કહી દે ને ભાઈ. હા હું ભૂખડ ગાંડા અમારા ગામના સરપંચના વારંવાર મળતા ત્રાસને લીધે હું મારા દેહનો ત્યાગ કરું છું. મારા મૃત્યુનું કારણ માત્ર અને માત્ર સરપંચ છે. આમાં તો તમારું નામ લખ્યું છે. એ રાજા મેં શું કર્યું તારા બાપા? મેં થોડા માની નાખ્યા તારા બાપાને. સરપંચ મેમ તમે જ છો મારા બાપાને મરવામાં. એ ભાઈ મેં કાંઈ નથી કર્યું, હું તારા બાપાને મળ્યો નથી તો મારો શું વાંક હોય? હે સરપંચ આ બીપીએલ નું મકાન પાસ થાય છે, મારા બાપાએ તમને કેટલી વાર કીધું? ઈ તો કેટલી દર મને કીધું. હા તો કેટલી વાર સહી કરાવવા આવ્યા, તમે એક વાર સહી કરી દીધી. એ પણ આ એલા બીપીએલ મકાન તમને ન મળે અને એમાં સહી ન કરવાનું હોય એટલે મેં ના પાડી હતી. અરે પણ સરપંચ આખા ગામને મળે છે તો અમને કેમ ન મળે? એ ભાઈ આ પ્લોટ છે કે નહીં એ તમે વાળેલો છે, અને વાળેલા પ્લોટમાં હે ને ઈ નો થાય. હું તુંયથી દસ્તાવેજ વાળો હોય ને તો હમણાં બીપીએલ નું મકાન પાસ થાય. પણ ચિઠ્ઠીમાં તમારું નામ છે હો, તમે હલવા આ ફરી છે. એક વાત કે રાજા, એ બધું પછી સમજ્યું. પેલા હવે આને છે ને આપણે સંસાર બાજુ વાળવી, બરોબર છે? આની સત્કાર તો આપવો પડે. નહીં નહીં. એ કેમ? અરે પેલા મને ન્યાય મળવો જોઈએ, ત્યાં સુધી મારા બાપાની લાશ અહીંથી નહીં જાય. એલા ભાઈ પેલા આની વિધિ કરી લેવા દે પછી બધું વાત. સરપંચ આ ચિઠ્ઠી લઈને આવું છે ને પેલા પોલીસ ચોકીએ જાય. એ તો હું હલવાઈ જાય શું તમે ગયા તમે ગયા. આ સરપંચ એમાં અમે શું કરીએ? તમારું નામ લખીને કયો છે ફોકડીયા, તો અમારે શું સમજવાનું? એ રાજા હવે છે ને બીપીએલ મકાન તને પાસ કરાવી દઈશ, બરોબર ને? 2-3 મહિનામાં વાત કરી નાખીશ, બરોબર ને? થઈ જાય તમ તારે 2-3 મહિનામાં? તો. ઓ ત્યાં સુધી મારે હું વરસાદમાં આઈને હું પાણીમાં? એ ભાઈ એમ કર, અહીંયા હે ને હરખું હે ને દિવાલ કરે નાખ અને પ્લાસ્ટર કરે નાખ, થોડોક તને પૈસા આપી દઉં, બરોબર ને?
અને બીપીએલ મકાનમાં એકાદી કઈ પૈસા ન આવે, હપ્તે હપ્તે જ આવે, 10,000 નો હપ્તો આવે એમાં. સરપંચ અત્યારે મારે ખાવાના વાંધા છે અને આ મારા બાપાની વિધિ કરવી કાંઈક પાણી વળ કરવું એમને બધું જવા દેવું છે. એ ઉભો રહે, તને અત્યારે છે ને 25,000 આપી દો, બરોબર ને? હા. અને પાછો છે ને ચીઠી લાવે અહીંયા. હા ચીઠી આપી દે સરપંચ, ચીઠી પહેલા લઈ લીજો. હા. આપી દો એને 25,000 રૂપિયા. હાલ્યો. અરે 25,000 રોકડા આપી દે. હવે છે ને મારું નામ જ ન હોય, ચીઠી જ પાડી નાખું. હા, બસ. બરોબર ને? હા હા. હવે છે ને એ બધું જવા દો અને આની વિધિનું કામ કરો વાલજીભાઈ. હવે આ તો હું વિધિનું આપણે એક કામ કરવી, આ પત્રીને ગંગુડા ઓલું લેવા મેકેલું, ફૂલ અને નાળિયેર ને બધું. હા. અને છે ને આપણે આમ તો બધા ટુવાલ વગેરે આવ્યા છીએ અને થોડીક લાકડાની એની ક્ષમતાની અંદર વ્યવસ્થા કરવી, ત્યાં સુધી રાહ જોયા બેસે. આમ જો ઘડીક બે જાય કેમ બધી વ્યવસ્થા કરીને કે, બરોબર ને? હટ આવજો પાછા બધાય. હા તે કાંઈ વાંધો નહીં. એ હાલો હાલો, બે ત્રણ બે ઓલું લેવા જાઓ, હાલો પૈસા આપી દો તમને. બાય. એ ભાઈ રોવું નથી, હાલ હાલ. સરપંચ તો કલાક કર્યો વાલજીભાઈ. વાર બહુ લાગ્યો હો પથ્થુભાઈ. આ લ્યો આવ્યા જો આવે. હાલો 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 હાલો, ઉતાર નાખો હવે. હું સરપંચ, તમે જે કેટલી વાર લગાડી તમને ખબર છે? એ વાલજીભાઈ એમાં એમ હતું, ઘરે ગયો ત્યાં મહેમાન આવ્યા, થોડી સા મેકી, સા પીવા રહ્યો ને એમાં થોડુંક ખોટી થઈ ગયો ને અહીંયા. એ ગામમાં આવું બની ગયું સરપંચ, અને તમને શા ગળા ઉતરે કેમ એ મને ખબર નથી પડતી. બસ હવે આપણે કામ શું છે, ભૂખડની વિધિ જ કરવાની છે કે ને નિરાતે કરવી વિધિ હવે. હવે વાતું કરો માં, હાલો ફટાફટ. એ હાલો હાલો તમને હાલો. એલા રાજા, એ રાજા, હાથ કરો તો ક્યાં વહી ગયો પાછો? રાજો ગયો ક્યાં પણ? હાથ કરો તો એક આમ રોવડામ નથી ને? રાજા, એ રાજા. એ વાલજીભાઈ આમ તો હોય ને હાથ કરો માં, આમ તો તમને પાણી પાવાનું દીધું, ખબર ને રાજાએ? હા આમ જો તમારા ભાઈનું મોઢું જોઈ લો અને પાણી પાઈ દો. એ બધો સામાન લેવા. હા અમુક બહાર પડ્યું ને આ શ્રીફળ નું શું કરવાનું? પેલા શેરી ફળનું શું કરવાનો? બે જણા છે ને પેલા થોડાક સાલા ઉખેડો જાવ. હાલે એમને બાંધી. હવે ભાઈ યાંદામ નીચે બાંધો, એક એક ચાલુ હોય તો પછી બધા એના ડોલું પડ્યું ને કાટીયું પડ્યું જાવ જા. એ હા હા સાલા ઉખેડી ત્યાં રાખો જલ્દી. આમ જો તમારા ભાઈનું મોઢું જોઈ લો અને પાણી પાઈ દો. રાઈ જો આવે એ કામ કરી નાખો. એ સાચી વાત છે સરપંચ. રાજો હશે ને તો મને પાણી પાવા નહીં દે ને મોઢું જોવાય નહીં દે. હા. એ વાત તમારી સાચી. હે લે. એ સરપંચ, હું આ રાજો તો જો ખોટે ખોટો બધાને આટીને હુયો ગયો. એ કોઈને નથી આટી ગયો, મને 25,000 માં આટી ગયો. હા એ તમારી સાચી વાત સરપંચ. આ ભૂખડીઓ કહેવાય. આમ જોવો ભાઈ, શિવતાય તોડ કરે અને મરેલામાં તોડ કરે છે. બોલો